નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી. સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. અને આજે વાત કરીએ છીએ અમદાવાદમાં ફરી એકવાર ફેલાયેલા ભયના માહોલની. વિધાનસભા સુધી પહોંચી ગયેલી ધમકીઓ પછી હવે સીધી નિશાન પર આવી છે તમારા બાળકોની સ્કૂલો. અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે અને આ ધમકી પણ કોઈ સામાન્ય નથી. ઈમેલમાં ઉશ્કેરણીજનક સંદેશ, ખાલિસ્તાન જેવા શબ્દોનો ઉપયોગ અને સીધી ધમકી સ્કૂલો ઉડાવી દેશે. આ સમાચાર સામે આવતા શહેરમાં હાહાકાર મચી ગયો. પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ બધી એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ. સ્કૂલો ખાલી કરવામાં આવી, વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા અને દરેક ખૂણે સઘન તપાસ શરૂ થઈ ગઈ. પણ વાત અહીં પૂરતી નથી. આ ધમકીઓ એવા સમયે આવી છે જ્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને સરકાર માટે સૌથી મોટો ચેલેન્જ છે વિદ્યાર્થીઓમાં ભય ના ફેલાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર કડક સુરક્ષા, નોડલ ઓફિસર પ્લસ પોલીસ કોઓર્ડિનેશન, બોમ્બ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય પર છે. હવે સૌથી મોટો સવાલ, શું આ માત્ર એક ફેક ઈમેલ છે કે કોઈ મોટું સાયબર નેટવર્ક પાછળ છે? કારણ કે તપાસમાં પહેલાથી જ સામે આવ્યું છે કે આવી ધમકીઓ ઘણી વખત વિદેશી આઈપી એડ્રેસ અથવા અન્ય રાજ્યમાંથી મોકલાયેલી હોય છે અને કેટલાક કેસોમાં આરોપી સુધી પોલીસ પહોંચી પણ ગઈ છે. અમદાવાદ હાલ એલર્ટ પર છે. સુરક્ષા તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે, પણ સવાલ હજુ પણ જીવંત છે. આ ધમકી પાછળનો સાચો ચહેરો કોણ છે? આવી જ ધારદાર અને તાજી ખબરો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. હું દેવ ખત્રી. ધન્યવાદ.